છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। અશ્વિન નદીના કિનારે આવેલ દલિત અને આદિવાસી સમાજના સ્મશાન ઘાટ જવાના રસ્તા પર ભંગારના મોટા ઢગલા નાખતા ભારે હોબાળો મચ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી। અગાઉ રજૂઆત છતાં રસ્તો ખુલ્લો ન થતાં આજે નસવાડી મામલતદાર અને પોલીસ તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું। મામલતદારે ભંગારના વેપારીને કડક સૂચના આપી છે કે 2 દિવસમાં રસ્તો ખુલ્લો નહીં કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। તારીખ 12/5/2026 રોજ અંતિમ યાત્રાને લઈને આ રસ્તાના વિવાદ જે ચાલતો હતો એ બાબતે અમે નસવાડી મામલતદાર સાહેબને આવેદનપત્રક આપવામાં આવ્યું હતું, પણ આવેદનપત્રક આપતાની સાથે બીજા દિવસે મામલતદાર સાહેબે જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને આ ઇસ્માઇલભાઈ ગોધરાવાળા છે જે ભંગારનો ઢગલો રોડ પર નાખેલો છે તેમને હટાવવા માટેની 4 દિવસની મુદત આપી હતી, પણ આજે 15 દિવસ થઈ ગયા તો પણ આ ઢગલો એવાને એવો છે ને હટાવવામાં આવ્યો નથી। તો શું આ અધિકારીઓને પણ ખિસ્સામાં લઈને ફરે છે? તો એટલો બધો પાવર કરે છે, હટવામાં આવતું નથી એમ। આજે એક મૈયત થઈ ગઈ છે અમારે, અને મૈયત થઈ અને આજે અમે કહેવા માટે આવ્યા તો પણ એ રસ્તાની વચ્ચે બધું ભંગાર પડેલું હતું અને અવારનવાર મૈયતો થતી હોય છે અને મૈયત કોઈ દાડો કહીને ના થાય, તો જ્યારે પણ મૈયત થાય એમને કહેવા આવે તો હટાવે છે। અને આજે એને નસવાડી પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ગાડી આવી હતી અને મામલતદાર સાહેબ જાતે આવ્યા હતા અને મામલતદાર સાહેબે કાલ સાંજ સુધીની અમને મુદત આપેલી છે અને જો આ મુદત પ્રમાણે હટવામાં નહીં આવે તો પ્રાંત અધિકારીને 133 મુજબનો ગુનો દાખલ કરીને તેમને તઈ લઈ જવામાં આવશે એવી જુબાની મૌખિક મામલતદાર સાહેબે આપેલી છે।